નમસ્કાર. કર્મયોગી પોર્ટલ પર ઇન્કમ ટેક્સ ડિક્લેરેશનને લઈને એક બહુ મોટો અને મહત્વનો ફેરફાર આવ્યો છે. અને હા, જો કોઈ સરકારી કર્મચારી આ જોઈ રહ્યું છે તો આ જાણવું તેમના માટે અત્યંત જરૂરી છે. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ નવી ઓટોમેટેડ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. તો પછી સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે નહીં કે હવેથી આ ઇન્કમ ટેક્સની જાહેરાત કરવાની કેવી રીતે? આનો જવાબ છે કર્મયોગી પોર્ટલ પર આવેલી એકદમ નવી ઓટોમેટેડ સિસ્ટમ. અને માની લો આ સિસ્ટમ હવેથી આખી પ્રક્રિયાને બદલી નાખવાની છે. ચાલો ત્યારે આ નવી સિસ્ટમમાં જરા ઊંડા ઉતરીએ, કારણ કે હવે બધું જ ઓનલાઈન અને ઓટોમેટિક થવા જઈ રહ્યું છે. મતલબ કે પેલી જૂની પદ્ધતિઓ એ તો હવે ભૂલી જ જવાની. ઓકે, તો આ ઓટોમેટેડ સિસ્ટમની સૌથી મોટી વાત શું છે ખબર છે? જો કોઈ કશું જ નહીં કરે તો સિસ્ટમ આપોઆપ ન્યૂ ટેક્સ રિજીમ પ્રમાણે આવક ગણશે અને ટેક્સ કાપી લેશે. હા, આ એનો ડિફોલ્ટ સેટિંગ છે. આ પોઈન્ટ બરાબર મગજમાં બેસાડી દેવા જેવો છે. તો આ ઓટોમેશનનો સીધો મતલબ શું થયો? મતલબ એ કે જવાબદારી હવે સીધી કર્મચારીના ખભા પર છે. પેલું જે મેન્યુઅલ કામ ચાલતું હતું ને, એ હવે બસ પૂરું. પહેલાં કેવું હતું યાદ છે? ઓફિસમાં કોઈ ક્રિએટર, વેરીફાયર કે ડીડીઓ મેન્યુઅલી બધી ઇન્કમટેક્સની વિગતો ભરતા હતા. પણ હવે એવું નથી. અહીં જુઓ, આખી ગેમ જ બદલાઈ ગઈ છે. હવે તો દરેક કર્મચારીએ જાતે પોતાના પર્સનલ લોગિનથી જ આ કામ પતાવવાનું છે. અને જુઓ, આ કોઈ અફવા નથી, આ તો ઓફિશિયલ ઇન્સ્ટ્રક્શન્સ છે. એમાં સાફ લખ્યું છે કે દરેક કર્મચારીએ પોતાના વ્યક્તિગત લોગિન આઈડીથી પ્રોફાઇલમાં જઈને ઇન્કમ ટેક્સની વિગતો જાહેર કરવાની રહેશે. મતલબ કે હવે જવાબદારી 100% કર્મચારીની પોતાની છે. પણ આ ન્યૂ ટેક્સ રિજીમ જે ડિફોલ્ટ છે એ છે શું ખરેખર? અને એનાથી પણ મોટો સવાલ, એમાં કઈ કપાત મળશે અને કઈ નહીં મળે. ચાલો આને બરાબર સમજી લઈએ, કારણ કે આમાં આ જ બધો ખેલ છે. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. ન્યૂ ટેક્સ રિજીમમાં એટીસી, એટીડી અને એચઆરએ જેવી મોટાભાગની જાણીતી કપાતોનો લાભ મળશે નહીં. હા, બરાબર સાંભળ્યું, એ બધી કપાતો ગઈ. અહીંયા ખાલી એક જ કપાત માન્ય છે, એટીસીસી-D2. એટલે કે આ કોઈ નાલોસૂનો ફેરફાર નથી, આ બહુ મોટો ચેન્જ છે. ચાલો, તો હવે એકચ્યુઅલ કામ પર આવીએ. આ ડિક્લેરેશન ભરવાનું કેવી રીતે? ગભરાવાની જરૂર નથી. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ખાલી 4 સરળ સ્ટેપ્સ છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. સ્ટેપ નંબર 1. સૌથી પહેલું કામ, કર્મયોગી પોર્ટલ પર જઈને પોતાના યુઝર આઈડી પાસવર્ડથી લોગિન કરી દેવાનું. લોગિન થઈ જાય એટલે બસ આઈટી ડિક્લેરેશન લખેલું મેનુ શોધો અને એના પર ક્લિક કરી દો. બસ આટલું જ. હવે સ્ટેપ નંબર 2. અહીં તમારે નાણાકીય વર્ષ સિલેક્ટ કરવાનું છે. એ પછી 2 ઓપ્શન દેખાશે, જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા. આપણે કઈ સિલેક્ટ કરવાની છે? હા, ન્યૂ ટેક્સ રેજીમ એટલે કે નવી વ્યવસ્થા. ત્રીજું સ્ટેપ, વિગતો ભરવાનું. પણ અહીંયા 1 મિનિટ, ખાસ ધ્યાન રાખજો. અહીંયા ખાલી એ જ કપાતની વિગત ભરવાની છે જે ન્યૂ ટેક્સ રેજીમમાં ચાલે છે, એટલે કે એટીસીસી-D2. ભૂલથી પણ એટીસી કે એચઆરએની વિગત નાખશો તો સિસ્ટમ એને લેશે જ નહીં, એટલે સાચી વિગતો ભરીને સેવ બટન દબાવી દો. અને આવી ગયા આપણે છેલ્લા સ્ટેપ પર. સ્ટેપ નંબર 4. બધું સેવ થઈ જાય પછી એક સબમિટ બટન દેખાશે. એને ક્લિક કરી દો એટલે ડિક્લેરેશન વેરીફાઈ થવા માટે આગળ જતું રહેશે અને લો, તમારું કામ અહીં પૂરું. છે ને સિમ્પલ? પણ 1 મિનિટ, આટલું પત્યું નથી. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત બાકી છે, ડેડલાઇન. આ બધું સમયસર કરવું કેમ આટલું જરૂરી છે? આ નિયમ એકદમ સીધો અને સરળ છે. સમજી લો, જો મહિનાનો પગાર બિલ હજી પ્રોસેસ નથી થયું તો આરામથી ફેરફાર કરી શકાય છે. પણ જો પગાર બિલ એકવાર બની ગયું તો પછી એ મહિના માટે કોઈ જ ચેન્જ નહીં થાય, કંઈ જ નહીં. તો આ આખી વાતનો એક જ ગોલ્ડન રૂલ છે જે અહીં લખેલો પણ છે. એકવાર પગાર બિલ પ્રોસેસ થઈ ગયું એટલે એ મહિના માટે કોઈ ફેરફાર શક્ય નથી. બસ આટલું યાદ રાખજો. એટલે જ બધું ટાઈમસર કરવું પડશે. ઓકે, તો આ બધું જાણ્યા પછી હવે આગળ શું? તો ચલો આખી વાતને 3 મુખ્ય પોઈન્ટમાં યાદ રાખી લઈએ. નંબર 1. હવે બધી જવાબદારી પોતાની છે. ડિક્લેરેશન પોતાના જ લોગિનથી કરવાનું છે. નંબર 2. જો ક્યાંય પણ કન્ફ્યુઝન થાય તો ગભરાશો નહીં, પોર્ટલ પર જ હેલ્પ વિડીયો આપેલા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર 3. ડેડલાઇનનું ખાસ ધ્યાન રાખજો. પગાર બિલ બને એ પહેલાં જ આ કામ પૂરું કરી દેજો.
જુઓ, આ નવી સિસ્ટમ ખાલી એક પ્રોસેસ નથી, પણ પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગને પોતાના કંટ્રોલમાં લેવાની એક તક છે. તો શરૂ કરીએ.